મારા આંગણીએ, ફૂલડા વેરાવું મારા આંગણીએ, માડી પધારો મારા આંગણીએ. આવો માડી આવો, રૂડા પગલા રે પાડો, મારા મંદિરની તમે પાવન બનાવો. આવો માડી આવો, રૂડા પગલા રે પાડો, મારા મંદિરની તમે પાવન બનાવો. પગલા પાડો ને મારા આંગણીએ, આવો બહુચરમાં મારા આંગણીએ, ફૂલડા વેરાવું મારા આંગણીએ, માડી પધારો મારા આંગણીએ. સુખમાં ને દુઃખમાં તું સાથે રે રહેજે, કરજે અમીની રછા. સુખમાં ને દુઃખમાં તું સાથે રે રહેજે, કરજે અમીની રછાટ. હો માં કરજે અમીની રછા. હો સતની રે વાટે માડી અમે તો રે ચાલતા, દેજે તારા દર્શનનો લાભ. હો માં દેજે તારા દર્શનનો લાભ. હો ચોક પુરાવો મારા આંગણીએ, માડી પધારો મારા આંગણીએ, પગલા પાડો ને મારા આંગણીએ, આવો બહુચરમાં મારા આંગણીએ. તારા પગલાથી મારી દશા રે બદલાશે, સફળ થશે મારા કાજ. હો તારા પગલાથી મારી દશા રે બદલાશે, સફળ થશે મારા કાજ. હો માં સફળ થશે મારા કાજ. હો ને રે આવે જો તું મારી રે માવડી, તો નીકળી જશે મારા પ્રાણ. હો માં નીકળી જશે મારા પ્રાણ. હો ઢોલ વગડાવું મારા આંગણીએ, માડી પધારો મારા આંગણીએ,
માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું બાપ સીતા છાયો પાડ પરસવાનું પાણી જાત વેઠ તડકો પાવે અમૃત ના પાણી નાખ મલાવે આંસુ ના પગલું ભરે પાછું કહું છું આજ હાચું બાપ વિના ભોજન કાચું જેના રાજીમાં ઉતાર એનું ઉજળું જીવ તાર એ જિંદગીનું માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું 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 ચરમાની આરતી જગમગ જગમગ દીવડાને બહુ ચરમાની આરતી ઓ આરતીની શોભાય પાર હો જીરે મારી બહુ ચરમાની આરતી लाख लाख दीवड़ान बहुचर मानी आरती हाँ जगमग जगमग दीवड़ान बहुचर मानी आरती
जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ॐ मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमः। नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमान् महादेवाय नमः। ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात् नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माकराय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार पुष्य बहुपुष्य सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनाब्ज वृन्द सूर्याय रक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भगौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यज्ञस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। તાળીઓથી વધાવી લ્યો. બોલો બહુચર માતા કી જય. આ તકે સમયની પાબંદી છે, આપણે જલયાત્રામાં જવાનું છે એટલે વધારે નહીં પણ ફક્ત 5 મિનિટ નિકુલજીને હું માઇક આપું છું, આપણને આશીર્વચન આપશે શ્રી નિકુલજી. મારી ચિંતા વિઘ્ન વિનાશિની કમલાસની જગત આય મારી વિસુરે હતી વિસરતી હંસ મારી આય મન માતા બોલો શ્રી ઉમિયા માત કી જય, બહુચર માત કી જય, વેરાય ભવાની માત કી જય, શુરાપુરા દાદાની જય, જન્મદાતા માતા પિતાની જય, કરુણ શક્તિ કરગ્રહી પધારો મા મગન તે
થઈ અસવાર જો ઠોડિયા પરિવારને વિપત્તિ પડે મમ આશીષ હૈ કે તમે યચડ રહો યજમાન. આજ આનંદની ઘડી કેટલા સમય રાત જોતી હશે આ મા બહુચરી ભવાની, મા ઉમિયાજી, ગણેશજી મહારાજ, હનુમાનજી દાદા અને આપણા વંદનીય એવા વીર શહીદ સુરાપુરા બાપા કેટલા સમયોથી રાહ જોતા હશે. અને એના જ કારણે અમારે પણ વર્ષોથી તમારા સાથેનો નાતો છૂટો પડી ગયો હતો. પણ એક દોર માં ઊંઝાવાળી ઉમિયાની મને અતૂટ શ્રદ્ધા છે. હું મહિનામાં 1-2 વખત તો ઊંઝા દરબારમાં માના હોય જ છું. પણ એની અમી દ્રષ્ટિ તમારા પરિવારની અંદર વર્ષી છે અને વર્ષી છે. વંદન છે આ ભોદેવો જે કુળમાં જ્યાં જન્મ્યા છે, જે માતાની કુખેથી એમના હાથે આપણી માતાને આહુતિ આપી સત્કારવાનો જે મોકો આ ભૂદેવોના હાથે આપણને મળ્યો છે. કેટલા સમય ઘણી ભૂદેવો થઈ ગયા છે, પણ આમાં જે ભૂદેવો પધાર્યા છે ભૂદેવોને પણ એક બાળકના દીકરા તરીકે મારા લખ લખ વંદન છે. ધન્યવાદ મહાદેવ. પણ આ બધું જ કરવાનું અઘરું છે. આની અંદર કેટલા કંટકો, કેટલા વાવાઝોડા, કેટલા વિખવાદો એ દૈત્ય રૂપી જેમ ઈશ્વરને માતાજીને રસ્તે રસ્તે દૈત્યો આવ્યા ને હણવા માટે ઈશ્વરે અનેક શક્તિઓને પ્રાકૃતિક સ્વરૂપ આપ્યું. એવી જ રીતે એ પરાશક્તિ ભાઈ શ્રી, મને બહુ નામ તો નથી આયોજકોના, પણ અંબારામભાઈ સાહેબ છે, ભગવાનજીભાઈ છે, અશ્વિનભાઈ છે, બાલુભાઈ છે, આ બધાને જેમાં એમના ખંભે બેસી ગઈ અને એ ખંભે બેસી અને આ કાર્યનો આરંભ કર્યો. શૂન્યમાંથી માં ભગવતીનું સરસ મજાનું દેવળ બનાવ્યું. મારે તો આવા અનેક દેવળોના દર્શન થાય છે, પણ એ દેવળ બનાવવા બહુ અઘરા છે. અને એમાં આપણા પરિવારની અંદર એવા પણ ઘણા હોય કે જેને વિરોધોની વંટોળ જગાવવા હોય, પણ વિરોધોના વંટોળથી માં ભગવતીના કાંધે બેસી ગઈ બધાના. અને આજનું સરસ મજાનું આવું એક આયોજન મારા ઠોડિયા પાટીદાર પરિવારના આંગણે થાય છે. હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારી બહેનો, માતાઓ, દીકરીઓ, ભાઈઓ અને વડીલ બંધુઓને શુભેચ્છા પાઠવું છું. બહુ સમય નહીં લેતા માં ભગવતી પાસે, મારી માં ભગવતી પાસે મારી કુળની દેવ માં બ્રહ્માણી છે અને અમારી ઈષ્ટ હિંગળાજ છે. એ માના ચરણની અંદર વંદન કરી પ્રાર્થું છું કે મારા ઠોડિયા પરિવારની ખૂબ ખૂબ પ્રગતિ થાય, આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય. માં ઊંઝાના દેવળમાં બેહનારી અને ટોડાના કોખમાં બેહનારી શંખલપુર વાળી માં બહુચરમાં તમારી ભેડાના એવી માં ભગવતી તમને બધાને સુમતિ આપી અને આજના હળાહળ સમયમાં ને અત્યારે જે સમય આ ચાલી રહ્યો છે, સનાતન સંસ્કૃતિની નાશ કરવા માટે વિધર્મીઓ ક્યાં ક્યાંથી અને આપણા ચૈતન્ય એમાં પડેલા છે, આપણા દેશની સંસ્કૃતિનો નાશ કરી રહ્યા છે. આપણા શાસ્ત્રીઓ પણ અમુક એવા છે કે આવી બબે આઠમું કરે, દિવાળીના ધોકા આપે. મારી જુવાનીમાં મેં આવું જોયેલું નહોતું કે દિવાળીના ધોકા આવતા. 2 વર્ષ પહેલા ધોકો તમારા બૈરામાં શાસ્ત્રીઓ નખાવે છે અને ધોકો વાકે ને કેડ વળી ગઈ. પછી ગવર્મેન્ટ હોય કે તમારા મા બાપ હોય કે તમારા અધિકારી હોય, શું તમારું રક્ષણ કરવાના કેડ જ ભાંગી નાખે ધોકો મારી. અને એ સંસ્કૃતિને જાળવવા માટે ફરીથી વંદન કરું છું અંબારામભાઈ માસ્ટર સાહેબને, ભગવાનજીભાઈને અને એમની સાથે કેટલા બધા
કોઈએ શરીરથી, કોઈએ દાન જન્મથી, કોઈએ સંપત્તિથી એમને જે સહકાર આપી અને આ વિદાયમાન બેડું છે. પણ આ મંદિર બેહે અને 5 દિવસ આવતી એવી ઝાકળ જોર થશે, પછી પૂજારી રાખો, એ પૂજારી આરતી ઉતારશે, એની દીકરી ઢોલ વગાડશે કે તાળી વગાડશે, કોઈ દર્શન કરવા જાતું નથી. એવા અનેક મંદિરો હું તમારા સમાજમાં જોઉં છું. પ્રતિ મહિને એકવાર એવો દિવસ નિર્ણય કરજો કે અહીંયા દર્શનમાંના પાળે આવી અને તમારી આદિવ્યાધિનો નાશ કરે. હું બારોટ તરીકે જન્મેલો છું અને હજી હું અહીંથી અગ્નિદેવની સાક્ષી, ભૂદેવોની સાક્ષી હું વચન અને કહું છું કે હું ક્યાંય ભિક્ષા માંગવા જાતો નથી. હું ચોપડા લઈ ક્યારે કોઈના ઘરે માંગવા જાતો નથી. અને આ મારા દીકરા છે એ આવવાના નથી. પણ તમે તમારી સંસ્કૃતિના પુસ્તકો, અમારા વડવા તો માગણના પેટના હતા કે માગવા નીકળી જતા હતા ચોપડા લઈને. પણ તમારા બાપ દાદાઓ શું ગાડા હતા કે ચોપડામાં નામ લખાવતા તમારા બધાના? અમારો તો હતા જ કે માગવાનો ધંધો બનાવી નાખ્યો. આ ભૂદેવો સંસ્કૃતનું જતન કરી અને કેવી રીતે અભ્યાસો કરે, આવડું ન આવડું, પણ ધરતીનો દેવ બની એની માયા એને જન્મ આપ્યો છે, એનું કર્મ કરે છે. એમ અમારે અમારું કર્મ કરવું છે. પણ અમારી પાસે અમે તો એટલા બધા તમારા બધા હોશિયાર થઈ ગયા છે શાસ્ત્રોમાં કે 12 બ્રાહ્મણ તો એની આગળ રેંજી લાગે. અમે તમારી પાસે એવી અપેક્ષા હું રાખું છું નિકુળજી બારોટ તરીકે. અને હું સંવિધાનથી મારા હોલમાં, મારા ન્યૂઝપેપરોમાં ઘણા દેખાવે છે, છાપાઓમાં, ટીવી ન્યૂઝમાં હું ડિબેટ કરાવું છું ને કરેલી છે ને અનેક વખત. પણ હું એવી અપેક્ષા રાખું છું, બોલી કરી હતી ને જે દિવસે સાહેબને ભૂલ થઈ ગઈ હતી, 1.5 વર્ષ થયું, પણ એ આ શ્રાવણ અને ભાદરવામાં જ આ બગસરામાં તમે મને બોલાવેલો હતો વરસાદમાં. દીકે આપણે ઉપર ધાબે પછી મંદિરમાં રોકાયેલા હતા ને એટલે જે મેં મારા બોર્ડમાં, મારા નિયમમાં, મારા ફેસબુકમાં અચળ હું લખતો જાઉં છું, 10 દિવસે રિપીટ કરું છું કે મને તમારા પરિવારના જે આજ દિવસ સુધી દીકરા હોય એ દીકરાઓના નામ લખાવો, એની પત્નીઓના નામ લખાવો, એને ગોત્ર પ્રાપ્ત કરો. સમયના અભાવે બહુ વાત નથી પણ કરતો, પણ ગોત્ર વિના સિદ્ધિ નથી પામતી. યજ્ઞ યાગ હોમ હવન અને પાણી ઢોળ જઈ કાય કઈ ગોત્ર નામ દેવું ગોત્ર રૂપ પરિભ્રમ છે. મન અંતર ને કાવશો ગોત્ર નામ શ્રવણ કીધા વિના તમે સિદ્ધિ કદી નહીં પામશો. આ યજ્ઞ નારાયણની આવતી આપો, ભૂદેવો પૂછશે, ગુરુ ગાદીએ બેઠા છે, તમારું ગોત્ર એટલું તમને ખબર નથી તો એ કશ્યપ દેવાય નમક અને પછી પાણી ઢોળાવી દે છે. પણ એ કશ્યપ જીવ સૃષ્ટિના અંદરમાં આવે છે. જે સ્ત્રીને ખબર નથી કે મેં આ દીકરાને જન્મ આપ્યો, એનો બાપ કોણ છે, જુવાનજી દરબાર છે, મનજી હતવારો છે, ફલાણો લુહાર છે, ઈ દાસી પુત્રનો જે છોકરા જન્મ હોય, ગૌ, ઘોડા, કૂતરાઓ, એના પિંડ પાછળ ગોત્રનું નામ કશ્યપ દેવાય છે. દરેક પરિવારના, દરેક સમાજની અંદર ગોત્ર હોય છે. જેમાં તમારા કુળગુરુઓ, યજ્ઞ ગુરુઓ છે, બારોટ તમારો ગોત્ર ગુરુ કહેવાય. હિન્દુસ્તાનમાં ઠોડિયા પરિવારનો દીકરો ક્યાંય પણ હોય તો એના નામ આવે છે. બહુ વાતને નથી આપતો અત્યારે સમય ઓછાના કારણે. ફરીથી મા ભગવતી શાળામાં પણ તમે દીકરા વહુના નામ લખાવો અમારા ચોપડામાં. મેં બોલી કરી હતી અને પછી હું આ બતાવીશ. આ માની બધું નિવેદન કર નહીં, પણ છતાં એમના વિશ્વાસે અંબારામ ભાઈ ભગવાનજી ભાઈ આશીર્વાદ મારે ત્યાં 2-3 વખત આવી ગયા અને એમના વિશ્વાસે મેં આ બધું બતાવ્યું. નહીં તો હું પહેલા નામ માંગુ છું કે મને તમારા છોકરાઓના નામ મારા ચોપડે લખાવો. એક મારી યજ્ઞનારાયણની સોગંદી કહું છું, ક્યારે અમે તમારા ઘરે માંગવા આવવાના નથી. તો બોલાવશો કોઈ કારણોસર તો અમે રોઢે લાકડી છોડવાના નથી. हाँ कहे इसे छोड़ना नहीं, ना कहे इसे छूना नहीं. અહીંથી અંબારામભાઈ સાહેબ છે, બીજા તમને પુસ્તકો ફોર્મ આપશે, એ ફોર્મ ભરવાના છે અને એ ફોર્મની મારી આજીવિકા આની સાથે છે. 500 300 વર્ષ તમારા ત્રણ
આ જે નામો છે એ તમે ફોર્મ તમને અહીંથી ટેબલ ઉપરથી મળી જશે. એ ફોર્મ મળી અને 500 રૂપિયા એક કુટુંબ પરિવારની અમે દક્ષિણા રાખી છે અને એ દક્ષિણા કારણે અમે તમારી પાસે ફોર્મની અપેક્ષા રાખી છીએ. અને એ ફોર્મ મને હજી 3 મહિનામાં નહીં મળે તો મારું મોત મને મંજૂર છે, પણ તમારું આંગણું ચડવું મને કબૂલ નથી. મારા છોકરાએ નહીં ચડે અને એટલે જ એને આરે લાવ્યો છું. બાકી તમારી જલયાત્રા મહાદેવની માતાજીની તૈયારી થઈ ગઈ છે. અત્યારે આવા કામમાં વિક્ષેપ કરું તો હું બીજાના જેવો રાક્ષસ કહેવાય. ક્ષમા કરજો. ફરીથી માતાજીને પ્રાર્થના કરું છું તમારા બારોટના દીકરા તરીકે. આશા ભર્યાને અમે આવી અને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. આશા ભરાને અમે આવી અને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભરા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચઢ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. આશા ભરાને અમે આવી અને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભરા. વૃંદાતે વનના ચોકમાં કાંઈ નામે નટવર લાલ રે આવેલ આશા ભર્યા. વૃંદાતે વનના ચોકમાં કાંઈ નામે નટવર લાલ રે આવેલ આશા ભરા. આશા ભર્યા તે અમે આવી અને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. જોતા તે વળતા થાંભિયા ને ઓલા નદિયું કેરા નીર રે આવેલ આશા ભર્યા. જોતા તે વળતા થાંભિયા ઓલા નદિયો કેરા નીર રે આવેલ આશા ભરા. આશા ભર્યા તે અમે આવી યારે મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યા તે અમે આવી યારે મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા.
નરસિંહ સ્વામી શામળિયા સદા રાખો ચરણની પાસ રે આવેલ આશા ભર્યા મહેતા નરસિંહના સ્વામી શામળિયા સદા રાખો ચરણની પાસ રે આવેલ આશા ભર્યા તે અમે આવી અને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યાને અમે આવી અને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા હે આશા ભર્યાને અમે આવી અને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ્જ કરું ને ઘરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ મારે ઘરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને ઉતારા દઈશું ઓરડારે ઘરે આવો ને આ ઉતારા દઈશું ઓરડારે ઘરે આવો ને દેશું દેશું મેળી કેરા મોલ મારે ઘરે આવો ને દેશું દેશું મેળી કેરા મોલ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો રે આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આદા તણ દઈશું દાળ મીરે ઘરે આવો ને આદા તણ દઈશું દાળ મીરે ઘરે આવો ને દેશું દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને દેશું દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને